नमस्कार ब्रह्मना। नमस्कार श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 9 અરે 8 ને ગણિત વિષયના પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનો અભ્યાસ કરીએ છીએ। ગઈકાલે આપણે કાટકોણ ત્રિકોણને અનુલક્ષીને બે લઘુકોણો, કાટકોણ ત્રિકોણમાં આવતા બે લઘુકોણો એટલે એના ખૂણા અને બાજુઓ વચ્ચેના 6 પ્રકારના સંબંધો, જેને આપણે sin a, cos a, tan a, sec a, cosec a અને cot a આ રીતે ઓળખીએ છીએ। એ જ રીતે જો ખૂણા C ને ધ્યાનમાં રાખીએ તો sin C, cos C, tan C, sec C, cosec C અને cot C, બરાબર? આ રીતે આપણે જોયા। અને એ બાજુઓ કઈ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ અને પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, બરાબર? એટલે જે ખૂણો હોય એની સામેની બાજુ લેવાની, બરાબર? એ AB BC AC એ તમારે કર્ણ તો AC જ કાયમ રહેવાનો, બરાબર? તો એ સિવાયની બે બાજુઓ છે એનો ગુણોત્તર બદલાતો રહેશે। તો આ વસ્તુ શીખ્યા। અને આ બધી વસ્તુ વર્ષો પહેલા આ લોકોએ ત્રિકોણમિતિ શોધ્યું એ પહેલા આપણા આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ, અને આર્યભટ્ટ એ કોણ છે તો જેણે દુનિયાને શૂન્યની શોધ આપી, બરાબર? અને શૂન્ય મળ્યું એટલે દરેકની વેલ્યુ વધી ગઈ, બરાબર? અને દશાંશ પદ્ધતિ એ પણ આર્યભટ્ટે આપી હતી। એના પહેલા કોઈ આ ટપકાવાળું 4.3, 32.2 આવું બધું કોઈ કરતું નહોતું। એ લોકો પાછળના બે તો કાઢી જ નાખતા હતા, એટલે અંદાજિત રકમો થતી હતી। હવે એ પૂર્ણ રકમ એ આર્યભટ્ટે વર્ષો પહેલા ગ્રીક અને ઇજિપ્ત વાળા, બેબોલિયન વાળા આ બધાએ આપી, એના વર્ષો પહેલા આર્યભટ્ટે આ બધું આપી દીધું। હવે કે છે ન ધ્યાન આપો, અહીં sin a નો ઉપયોગ એ ખૂણા a ના sin ના સંક્ષિપ્ત રૂપે કરવામાં આવેલ છે। આ sin a એ sin અને a નો ગુણાકાર નથી, sin અને a નો ગુણાકાર નથી। તો શું છે તો કે sin ને a થી અલગ કરીએ તો તેનો કોઈ અર્થ જ નથી, બરાબર? sin ને a થી અલગ કરીએ તો એ કોઈ અર્થ નથી એનો, બરાબર? કોઈ મતલબ નહીં। તે જ પ્રમાણે cos a એ પણ cos અને a નો ગુણાકાર નથી, અને તેવી જ રીતે બીજા ગુણોત્તરો માટે પણ આવું જ અર્થઘટન કરી શકાય, બરાબર? એટલે અહીંયા sin a એટલે આ ખૂણાની નિશાન, આ a કોણ છે? ખૂણો છે, બરાબર? એટલે આ બે અલગ નથી, એ બંને સરખા એકબીજાની અંદર સમાયેલા, કોઈ ગુણાકાર નથી પણ એક જ છે એમ। હા, તો હવે આ સંબંધોને આપણે આપણા પરિવાર સાથે જોડ્યા હતા, અને પરિવાર સાથે જોડી અને આપણે વંશવૃક્ષ બનાવ્યું હતું, બરાબર?
અને પરિવાર સાથે જોડવાથી આપણને આપણા અને પરિવારના બીજા સભ્યો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ આપણને ખ્યાલ આવે, બરાબર, કે આપણે કયા સંબંધ એકબીજા જોડે છે. હવે જો આપણે કાટકોણ ત્રિકોણ એબીસી ના કર્ણ એસી પર બિંદુ P લઈ અથવા તો એટલે એક વસ્તુ આ કરીએ કે ત્રિકોણ એબીસી ના કર્ણ એસી પર બિંદુ P લઈએ અથવા તો લંબાવેલ બાજુ એસી પર એક બિંદુ Q લઈએ અને AB પર લંબ PM દોરીએ અથવા લંબાવેલ બાજુ AB પર લંબ QN દોરીએ તો એ બધું જ તમને આકૃતિ 8.6 માં બતાવ્યું છે. અહીં આપણો ત્રિકોણ કયો છે તો કે AB અને C. તો AB કર્ણ AC પર એક બિંદુ લીધું P અને AC ને લંબાઈને બિંદુ લીધું Q, બરાબર, અને એ P બિંદુમાંથી નીચેની તરફ લંબ દોર્યા તો PM અને QN એ લંબ થયા, બરાબર, અને એ બંને AB ઉપરના લંબ છે. AB કોણ છે? આપણો પાયો છે. કોના સંદર્ભે કોના સાપેક્ષે? તો ખૂણા A ની સાપેક્ષે એ આપણો પાયો છે. જો ખૂણો C ની સાપેક્ષ કરીએ તો પાયો તમારો આ થઈ જાય, બરાબર. નંબર 2, હવે આનાથી આવું કરવાથી આપણને એક બીજો ત્રિકોણ મળે છે અને એ ત્રિકોણ છે ત્રિકોણ PAM. નાનો ત્રિકોણ. તો એમાં ખૂણા A માટે આ ત્રિકોણમિતીય ગુણોત્તરો અને અને ત્રિકોણ CAB એટલે આપણો જે ઓરિજિનલ ત્રિકોણ છે ABC વાળો, તો એમાં ત્રિકોણમિતીય A માટેના ગુણોત્તરો અથવા તો અહીંયા ત્રિકોણ QAN એના માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં શું અંતર હોય? હવે આ જે આકૃતિ છે એ આકૃતિને તમે સહેજ આમ ફેરવી નાખો, બરાબર, તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું હતું? મૂળભૂત પ્રમેય. એની અંદર તમને આ વસ્તુ ખબર પડી જાય કે એક રેખા બે બાજુઓને છેદે, બરાબર, તો ત્રીજી રેખાને સમાન થાય તો આ બધા જ નો ગુણોત્તર કેવો થાય? સમાન જ થાય. આ બધાનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય, બરાબર. તો આ એટલે અહીંયા તમને 3 ત્રિકોણ આપ્યા. ત્રિકોણ PAM નાનો ત્રિકોણ 1 નંબર, ત્રિકોણ CAB એટલે ઓરિજિનલ ત્રિકોણ 2 નંબર, અને ત્રિકોણ QAN એટલે આ 3 નંબરનો ડોટેડ લાઈન વાળો એટલે આખો ત્રિકોણ, બરાબર. તો આ નાનો મોટો એટલે આ આકૃતિઓ કેવી થઈ? આ બધી ત્રિકોણની આકૃતિઓ તમારી સમરૂપ ત્રિકોણો થયા, સમરૂપ ત્રિકોણો, બરાબર. તો અહીંયા આગળ આપેલું જ છે તમને, બરાબર, એટલે હું એ જ રીતે આગળ વધું છું, બરાબર છે. તો આનો ઉત્તર મેળવવા માટે એટલે આ પ્રશ્ન ત્રિકોણમિતીય ગુણોત્તર આ બધામાં સરખો હોય, તો કે આનો ઉત્તર મેળવવા માટે આપણે શું કરવું પડે? સૌ પ્રથમ આ ત્રિકોણોનું નિરીક્ષણ કરો. હવે ત્રિકોણોનું નિરીક્ષણ કરો. ચલો, આ ત્રિકોણમાં શું હોય? તો ત્રિકોણમાં ખૂણા હોય, ત્રિકોણમાં બાજુ હોય, શું છે? અલા કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એટલી ખબર નહીં પડતી તો કે બધા ત્રિકોણો સરખા છે પણ આ ત્રિકોણો સમરૂપ છે. તો અહીંયા આગળ આ નિરીક્ષણ કરતા તમને શું માલુમ પડે છે? તો શું ત્રિકોણ PAM અને ત્રિકોણ CAB એ સમરૂપ છે? પાસપોર્ટ સાઈઝ અને પોસ્ટકાર્ડ સાઈઝની કોપી છે? તો કે હા છે ને. પ્રકરણ 6 તમારું કયું હતું? ત્રણ કોણ.
તો ત્રિકોણમાં આપેલ સમરૂપતાની શરત, ત્રિકોણમાં આપેલ સમરૂપતાની શરત ખુખુ શરત, માધુરીની શરત. તો આ ખુખુ શરત એ યાદ કરો. હવે હવારમાં તમે માધુરીને યાદ કરો પછી તમારે ભણવામાં ચીજ ચોટે. શું ના, તું ઓળખે છે? તારી તો બા થાય ગધેડા, મારી ઉંમરની છે. પાછી વળી આ તો કઈ લાલિયા ભટ્ટ છે. આ એ દત્ત ભાભી થાય તારી, હો દત્તની છે. હવે આ સિદ્ધાંત પ્રમાણે એટલે આ ખુખુ શરત યાદ કરો. ખુખુ શરત શું હતી? ખુખુ શરત શું હતી? બરાબર. પણ કોઈને એવું થાય છે કે આપણે છઠ્ઠા પ્રકરણમાં જતા રહીએ, હે? અને આ છઠ્ઠા પ્રકરણનો સારાંશ જોઈએ. એ સારાંશની અંદર આપણને ખુખુ શરત મળે. સારાંશની અંદર ખુખુ શરત મળે તો કે મળે ને કોણે કીધું ના મળે? તો ક્યાં છે ખુખુ શરત? જો 7 નંબર. તો આ ખુખુ શરત શું છે? જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણના બે ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે, આવું કહેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ તો આ બે ત્રિકોણોમાં અહીંયા જે PAM અને CAB આપેલા છે એમાં ખૂણો એ બંનેમાં કોમન છે. આ ખૂણો M અને B એ બંનેમાં કાટખૂણો છે તો 90 છે. તો બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો શું થાય? સમાન જ થાય. બરાબર. તો એ ત્રિકોણો કેવા કહેવાય? એકબીજાને સમરૂપ. સમરૂપ. બરાબર. તો આ સિદ્ધાંત પ્રમાણે તમે જોઈ શકો છો કે ત્રિકોણ PAM અને ત્રિકોણ CAB એ કેવા છે? સમરૂપ છે. તો આમ સમરૂપ ત્રિકોણોના ગુણધર્મ, સમરૂપ ત્રિકોણોના ગુણધર્મ પ્રમાણે અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સમપ્રમાણમાં હોય. તો અનુરૂપ બાજુ એટલે કઈ? તો કે આની આ બાજુ તો આની આ બાજુ, આની આ બાજુ તો આની પણ આ બાજુ, એ રીતે. બરાબર. તો આપણી પાસે જે બાજુઓ છે ત્રણેય ત્રિકોણ માટે, અથવા તો આ બે ત્રિકોણની વાત કરીએ, બરાબર, તો એ બે ત્રિકોણ માટે AM બાજુ કઈ છે? AM. તો પાયો. બરાબર. તો AM કોની જોડે સરખાઈ છે? તો કે AB જોડે. આ AM અને AB શું છે? તો કે પાયો. અને પાયો એટલે કઈ? તો કે પાબા, પાસેની બાજુ. બરાબર. AP અને AC, તો AP અને AC કોણ છે? તો કે કરણભાઈ. AP અને AC બંને કોણ છે? કરણભાઈ, કર્ણ. અને MP ને BC એ કોણ છે? તો કે સાબા. અને આ સાબા એ શું છે? વેધ અથવા તો લંબ. વેધ અથવા તો લંબ. બરાબર. આ MP અને BC. બરાબર. તો આ બધા ગુણોત્તર સમાન છે. બરાબર. તો એના પરથી આપણે શું કહી શકીએ? તો કે એના પરથી આપણે કહી શકીએ કે MP upon AP, આ MP upon AP, બરાબર. MP upon AP એટલે શું? MP કોણ છે? MP કોણ છે? તો સાબા. અને AP કોણ છે? કર્ણ. અહીંયા બીજા ત્રિકોણમાં BC કોણ છે? તો કે સાબા. અને AC કોણ છે? તો કે કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એ કોનું સૂત્ર હતું? તો કે sin A મળશે. sin A મળશે. બરાબર. હવે આ જ પ્રમાણે AM કોણ છે? તો કે પાયો. પણ આપણે અહીંયા આગળ એને શું કહેવાનું? પાબા. અને AP કોણ છે? કર્ણ. AB કોણ? તો કે પાબા. અને AC કોણ? કર્ણ.
તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો એને શું કહેવાય? cos a બરાબર. અને mp તો સામેની બાજુ અને am તો પાસેની બાજુ, bc તો સામેની બાજુ અને ab તો પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર tan a. તો ત્રણ ગુણોત્તર મળી ગયા. હવે આ 3 ના ઊંધા કરી નાખો, આ 3 ના ઊંધા કરી નાખો તો તમને બીજા પણ મળી જાય. એટલે હવે આપણને અહીંયા આગળ હું બતાવી દઉં છું. આપણને sin, cos અને tan મળી ગયા. તો 1/sin a બરાબર. તો sin a બરાબર શું છે? તો bc/ac અને mp. તો 1 વખત 1/mp/ap અને બીજી વખત 1/bc/ac. આ છેદનો છેદ એ અંશમાં ગુણાય એવું આપણને ખબર છે. તો આ તમારું 1/sin એ કેવી રીતે આવશે? તો કે ap/mp અને ac/bc. અને આ 1/sin a એને આપણે શું કહેતા હતા? તો કે cosec a. sin છે. sin ને cosec જોડે, ફોઈ ને ફુવા જોડે જ જોડાય ને. અથવા આ બાજુ ફોઈ હોય તો આ બાજુ માસી હોય, આ બાજુ કાકા હોય તો આ બાજુ મામા હોય. બરાબર. એટલે સંબંધ વ્યવસ્થિત કરવાનો, સમજ્યા? કુળ બદલાવું ના જોઈએ. અને કુળ બદલાય તો લોચો થાય ને. થાય. અને હજી વોટ્સઅપ આવ્યું નહીં હો. કાલે ફોન કર્યો હતો તો પેલું. હવે 1/cos a આપણને cos a મળ્યું છે તો cos a નો વ્યસ્ત કરીએ. 1/cos a. તો 1/cos a એટલે 1/છેદમાં am/ap. આ ap ઉપર જશે બરાબર. 1/ab/ac. તો આ ac ઉપર જશે તો આપણને શું મળશે? તો કે ap/am બરાબર ac/ab બરાબર 1/cos a એટલે sec a. બરાબર. હવે એ જ રીતે tan માટે. તો 1/tan a તો 1/mp/am. આ am ઉપર જશે. 1/bc/ab. આ ab ઉપર જશે તો શું આવશે? તો કે am/mp બરાબર ab/bc બરાબર cot a. હવે ab શું છે? હા, ab પાબા, bc કોણ છે? સાબા. બરાબર. અને ac કોણ છે? કર્ણ. bc કોણ છે? સાબા. બરાબર. અહીંયા ac કોણ છે? તો કે કર્ણ. અને ab કોણ છે? તો કે પાબા. તો આપણને જે ગુજરાતીમાં શબ્દોમાં પણ જે જોઈતું હતું એ પણ અહીંયા મળી જાય છે ને. હે? બરાબર. તો એ રીતે આપણે હવે આ જે મેં શબ્દો લખ્યા છે ને એ તમારે આ bc ને ac ની બાજુમાં લખી દેવાના. બરાબર. એટલે તમને આખું સળંગ મળી જાય. ચલો નંબર 10. તો હવે તમને બે ત્રિકોણો વચ્ચેનો સંબંધ મળી ગયો. સમરૂપ ત્રિકોણો છે, ખૂણા સરખા, ખોખુ શરત પ્રમાણે બે ખૂણા સરખા તો ત્રીજો ખૂણો પણ સરખો, અને ત્રણેય ખૂણા સરખા હોય તો બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. બાજુઓનો ગુણોત્તર પણ સમાન મળી ગયો અને એના આધાર ઉપર બધા નિત્ય સમો પણ આપણે મેળવી લીધા. બરાબર. આ દર્શાવે છે
કે ત્રિકોણ PAM માં ખૂણા A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો અને ત્રિકોણ CAB માં ખૂણા A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા છે? એક જ છે, જુદા જુદા નથી. બરાબર? તો બધા કોણ છે? એકબીજાના કાકા બાપાના પોર્યા. હવે રાયસનભાઈ કોના પપ્પા એટલે કોના છોકરા છે? જેતાભાઈના. જેતાભાઈના બીજા છોકરાનું નામ શું? જેતાભાઈના બીજા છોકરાનું નામ શું? એટલે તાર પપ્પાના ભાઈનું નામ શું? અરવિંદભાઈ. પેલો આ સબમર્સિબલ માં જાય છે પેલો ગાંડિયો. એટલે એવું જ છે ને. તો હવે રાયસનભાઈના છોકરા અને અરવિંદભાઈના છોકરા બંને એક જ કુટુંબના છોકરા કહેવાય. બંને એક જ કુટુંબના છોકરા કહેવાય. હવે એમના રૂપ, રંગ, કદ બધું અલગ અલગ હોય, બરાબર, પણ એમના મોટા ભાગના આનુવંશિકતાની રીતે જોઈએ તો પણ કેટલાક લક્ષણો તો બધામાં સેમ જ હોય ને. અમુક લક્ષણો તો સેમ જ હોય ને, બરાબર, તો એને સમરૂપ કહેવાય ને. બરાબર. હવે હાઈટ બોડીમાં કદાચ આગા પાછા હોય પણ બાકી તો આમ જ કહેવાય ને, કાટકોણ ત્રિકોણ જ કહેવાય ને. એમ નંબર 11, આ જ પ્રમાણે તમે ચકાસી શકો કે ત્રિકોણ QAN એટલે આપણો ડોટેડ લાઈન વાળો ત્રિકોણ, એમાં પણ sin A તથા અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરોનું મૂલ્ય પણ કેવું મળે? સમાન મળે. હવે અહીંયા આ જે ત્રિકોણ છે એટલે તમારે કોના સંદર્ભે જોવાનો? તો આ જે તમારું QAN, તો આ QAN માટે મારે sin A મેળવવું છે. તો મારે sin A એટલે શું છે? તો કે સાબા ભાગ્યા કર્ણ. sin A એટલે સાબા ભાગ્યા કર્ણ. તો QAN માટે મારું સાબા કયું થશે? તો સાબા એટલે QN અને ભાગ્યા કર્ણ એટલે AQ. બરાબર. હવે આના માટે મારે cos A જોઈએ છે. તો cos A શું છે? તો કે પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ છે મારી? તો કે AN, A થી N સુધીની. અને મારો કર્ણ કોણ છે? તો કે AQ. બરાબર. અહીંયા મારે tan A જોઈએ છે. તો tan A શું છે? તો કે સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે અહીંયા? તો કે QN અને પાસેની બાજુ એટલે AN. બરાબર. તો હવે મારે 1 એટલે cosec A. બરાબર. cosec A એટલે શું છે? તો કે 1/sin A. બરાબર. તો 1/sin A એટલે શું છે? તો કે 1/QN છેદમાં AQ. આ AQ ઉપર જતા રહે તો AQ છેદમાં QN. હવે AQ કોણ છે? તો AQ એ કર્ણ છે. તો કર્ણ ભાગ્યા સાબા, તો મને કોસેક મળી ગયું. બરાબર. હવે મને sec જોઈએ છે. તો sec શું છે? તો કે 1/cos A. બરાબર. cos A શું મળ્યું મને? તો 1 છેદમાં AN/AQ. આ AQ ઉપર જશે તો AQ છેદમાં AN. AQ કોણ છે? તો કે કર્ણ. AN કોણ છે? તો કે પાસેની બાજુ. બરાબર. તો મને sec A મળી ગયું. એટલે મને sec A નું મૂલ્ય કયું મળ્યું? તો આ મળ્યું. બરાબર. એ રીતે મારે ધ્યાન રાખવાનું. અને હવે મારે cot A જોઈએ છે. બરાબર. તો 1/tan A. તો 1/tan A એટલે 1 છેદમાં આ QN ભાગ્યા AN. બરાબર. તો AN ભાગ્યા QN એ મને મળે. બરાબર. AN કોણ છે? તો પાબા અને ભાગ્યા
સાબા. તો આ બધા 6 એ 6 નિત્યસમો બધા ત્રિકોણો માટે, 3 એ 3 પ્રકારના ત્રિકોણ માટે મને આ 6 એ 6 નિત્યસમો મળી ગયા. તો હવે મને sin થીટા એટલે શું એવું કોઈ પણ જગ્યાએ પૂછશે તો હું શું કરીશ, એક કાટકોણ ત્રિકોણ દોરીશ. એમાં જે ખૂણો sin A કીધું હોય તો એના સંદર્ભે હું સામેની બાજુને કર્ણ જોઈશ. sin C કીધું હોય તો હું C ના સંદર્ભે સામેની બાજુને કર્ણ જોઈશ. બરાબર? તો એ રીતે મારે શબ્દો યાદ રાખવાના છે. કારણ કે નિશાની A B C ખૂણો કોઈ પણ હોઈ શકે, બાજુઓના નામ કોઈ પણ હોઈ શકે. આપણે તો જેનું શોધવાનું છે એના સંદર્ભે સામેનું કોણ. બરાબર? અને એ ફિક્સ જ હોય. બરાબર? તારા માટે સામેની બાજુ ફિક્સ હોય, આના માટે સામેની બાજુ ફિક્સ હોય, આના માટે સામેની બાજુ ફિક્સ થઈ ગઈ છે, આના માટે સામેની બાજુ ફિક્સ થવાની છે. બરાબર? થવાની છે એવું કીધું, થઈ ગઈ છે. હા, તો એ બધું ફિક્સ જ હોય. બરાબર? પણ ત્રિકોણના નામને અનુરૂપ, ત્રિકોણના નામને અનુરૂપ એટલે કુટુંબ, સમાજ, નાત જાત એ બધા પ્રમાણે સામેવાળાના નામકરણ એટલે બાજુઓના ગુણોત્તરના નામ જે છે એ અલગ અલગ હોય. બાકી બધા આના માટે કોઈ પણ પસંદ કરીશું તો સામેવાળી સામી બાજુ કઈ હશે? આના માટે પસંદ કરવી હોય, ખૂણા એ માટે પસંદ કરવી હોય તો સામેવાળી કઈ હશે? તો છોકરી. અને ખૂણા C માટે પસંદ કરવી હશે તો છોકરો. બરાબર? જાતિ તો સેમ જ રહેવાની છે ને, કદાચ એનું નામ અલગ અલગ હોય. હવે તારે સંગીતા હોય, પેલા મનીષા હોય, બરાબર, આને સોનલ હોય, બરાબર, આને જયશ્રી હોય, બરાબર. ના, આમ તો રમતુબા હતી ને, ના કઈક હતી ર ઉપરથી જ હમણાં કીધું તો હમણાં. હા, રમીલા રમલી. ચલો નંબર 12. આપણા આ અવલોકનથી સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે? તો આ સ્પષ્ટતા જરી ધ્યાનમાં રાખવાની, આ મોડે કરવાનું છે. જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી. બરાબર? એટલે અહીંયા સારા ને સારું મળી જ રહે અને ખરાબ ને ખરાબ મળી જ રહે. બરાબર? અજીત વિશાલે ભાઈબંધી કોની કરી? ફરીથી પાછી નોંધ. આપણી સુવિધા માટે કઈ ચાલે? તમારે નવું છે? ક્યાંથી આવી છે? તો કયા? ઓહો. ક્યાં ચાલુ? શું કહેવાનું? ચલો આપણી સુવિધા માટે આપણે sin A નો વર્ગ, cos A નો વર્ગ વગેરેના બદલે, એટલે આખાનો વર્ગ, એના બદલે આપણે sin square A અને cos square A લખીશું. એટલે લખવામાં આના બદલે શું લખવાનું અને આના બદલે શું લખવાનું એ અહીંયા આપેલું છે. કિંતુ પરંતુ બટ ફટ cosec A બરાબર sin A ની માઇનસ A ઘાત, sin A ની માઇનસ A ઘાત એ does not equal to sin inverse નો A, sin inverse A. આવું કંઈ વંચાય નહીં. એને શું વંચાય? તો જેને sin inverse A વંચાય, sin inverse A વંચાય.
હવે આ સાઇન ઇનવર્સ એ નો અર્થ જુદો થાય છે. સાઇન ઇનવર્સ એ નો અર્થ જુદો થાય છે, બરાબર, પણ તેની ચર્ચા આપણે પછીના ધોરણમાં કરીશું. પછીનું ધોરણ એટલે ધોરણ 11. ગુરુજી આપણે તો આટલું જ ભણવાનું, બરાબર. 11 માં કોણ કોઈ તંબુરો સાયન્સ રાખવાનું, બરાબર. જે રાખવા ગોળા લોકો હોય ને રાખે, બાકી આપણું તો મગજ ખાલી થઈ જાય એને ભરેલું ક્યાં છે. તો 11મા ધોરણમાં કરશું એટલે અત્યારે આપણે એની ચિંતા કરવાની નથી. આ જ પ્રમાણે ઉપરયુક્ત વિધાનો અને અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો માટે પણ લાગુ પાડી શકાય, બરાબર. કેટલીક વાર આ ખૂણો દર્શાવવા માટે ગ્રીક અક્ષર થીટા, ગ્રીક અક્ષર થીટા એટલે મીંડું કરીને વચ્ચે લીટી મારી દેવાની, એને પણ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. તો ખૂણો દર્શાવવા, ખૂણાની સંજ્ઞા, ખૂણો દર્શાવવા એટલે ખૂણાની સંજ્ઞા કઈ હોય છે? થીટા, બરાબર. હવે આપણે શું કરીએ તો કે છે આપણે લઘુકોણ માટેના આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે કોના માટે શોધ્યા? લઘુકોણ માટે. તો આપણે લઘુકોણ માટેના 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો, કેટલા? 6 વ્યાખ્યાયિત કર્યા. જો આપણે કોઈ એક ગુણોત્તર જાણતા હોય, હવે આમાં આપણે અહીંયા કર્યું ને એવી રીતે એક ગુણોત્તર જાણતા હોય તો શું બીજા ગુણોત્તરો શોધી શકાય? હવે આટલા બધામાંથી તમને કોઈ એક જ આપેલો હોય તો એના પરથી તમે બીજા શોધી કાઢો ને. તો આ સૂત્રો પરથી તમે બીજા ગુણોત્તરો આપોઆપ શોધી જ શકો છો. હવે એ શોધી શકો છો કે નહીં? તો કે ચાલો જોઈએ. જુઓ તાર, હે, તો એક ગુણોત્તર આપેલો હોય, એક પરથી બાકીના પ્રેમના ઘરે ચોરી થઈ, હમણાં ખબર પડી તમને? નહીં પડી. અને ચોરી કરવા માટે 6 લોકો હતા. એક જણ દરવાજે ઉભો રહ્યો, એક જણે તાળું તોડ્યું, એક જણ તિજોરી તોડી, એક જણે બધા ઘરની સામગ્રી હતી એ બધી લઈ લીધી. એવી રીતે 6 જણા હતા, બરાબર. અને એક જણ પેલી રેકી કરવા માટે ઘેર બેઠો બેઠો રેકી કરતો હતો આ જગ્યાની, કે બીજા કોઈના ધ્યાનમાં ના આવે, બરાબર. તો બહુ બધી ભયંકર ચોરી થઈ ગઈ. આખા ઘરમાંથી નહીં તો 142 રૂપિયાની અને 3 જોડ કપડાની ચોરી થઈ. પોલીસ કમ્પ્લેન કરી, FRI ફાટી. પોલીસ વાળાએ એમાંના એક ચોરને પકડી લીધો. આવી રીતે 143 રૂપિયા ને 3 જોડ કપડાની ચોરી કરે તો એક જ ગેંગ છે અને એ ગેંગનો એક ચોર અજય છે. એટલે પોલીસ વાળાએ અજયને પકડી લીધો. 5-6 માંથી એક જણને પકડી લીધો. આ તો હોય જ, આ જ આવું કરે, પોલીસ વાળાને ખબર હોય. એટલે આમણે અજયને પકડી લીધો અને પકડીને કે બોલ, ચોરી તે કરી છે? ના સાહેબ, મેં નહીં કરી. એટલે પછી અંદર લઈ જાય ભોયરામાં, સરસ મજાની ટ્રીટમેન્ટ આપે. હા હા સાહેબ, મેં જ કરી છે, મેં જ કરી. બોલ, બીજા કોણ કોણ હતા? તાકે મારી જોડે કોણ કોણ હતા કહી દઉં. તાકે બોલ ફટાફટ, નહીં તો ફરી લઈ જઉં છું નીચે, બરાબર. એટલે કે મારી જોડે વિશાલ હતો. હજી બોલ કોણ હતું? બીજા 2 દંડા માર્યા. તાકે કાર્તિકેય હતો, હજી બીજા માર્યો. અજીતે હતો, હજી માર્યો. શકીલે હતો, બરાબર, હજી બીજા માર્યો. સોનલે હતી, હજી ઠોકી, બરાબર. કેતન હતો. મળી ગયા ને બાકીના બધા? હે, બધા મળી ગયા ને? 6 મળી ગયા. અહીં તો એક વધનો મળ્યો, કેતન્યો. કારણ કે આ એક
તમે 4 5 તો થઈ ગયા, સગી લાગી ગયો એટલે 6 થઈ ગયા, પણ કેતન વધનો મળ્યો. કારણ કે ઘેર બેઠો બેઠો એ રેકી કરતો હતો ને એની બાજુમાં બેઠો હતો, એટલે પાપમાં ભાગીદાર તો કહેવાય જ ને. આપણે તો વધનો એક શોધી કાઢ્યો. બોલો, 6 ની જગ્યાએ 7. જોરદાર પોલીસ વાળા કહેવાય. અને એ વખતે પીએસઆઈ કોણ હતા ખબર? બોલ કોણ? કલ્પના દીદી. અરે તમારા લખણ કોણ જાણે? બરાબર. અને આને તો પછી શું જોડી છે બાકી. તો અહીંયા આપણે પણ એક ગુણોત્તર જાણતા હોય તો બાકીના બધા, પેલું ભાઈબંધીમાં કહે છે ને કે એક ભાઈબંધ ને તમે પકડી લો એટલે એના બાકીના બધા ભાઈબંધોની કુંડળી તમને મળી જાય. બરાબર? તો અહીંયા પણ એવું છે. ટાઈમ કેટલો થયો ભાઈ? 35. હા, તો વાંધો નહીં. હવે જો કાટકોણ ત્રિકોણ ABC માં sin A બરાબર 1/3, sin A બરાબર 1/3 હોય તો આનો અર્થ એ થાય કે sin A એટલે શું? તો કે sin એટલે BC/AC. sin એટલે BC/AC અને BC એટલે કોણ? તો કે સાબા અને AC કોણ? કર્ણ. તો સામેની બાજુનું મૂલ્ય 1 છે, BC નું મૂલ્ય 1 અને AC નું મૂલ્ય 3 છે. બરાબર? એટલે કે ત્રિકોણની બાજુઓ BC અને AC ની લંબાઈનો ગુણોત્તર, આ બંનેની લંબાઈનો ગુણોત્તર એ તમને 1/3 મળે. જુઓ આકૃતિ 8.7. તેથી કોઈ એક ધન સંખ્યા k માટે જો BC બરાબર k લઈએ તો AC બરાબર કેટલા મળે? 3k થાય. AC બરાબર 3k થાય. તો ખૂણા A માટેના બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવા માટે આપણે ત્રીજી બાજુ AB ની લંબાઈ શોધવી પડે. આ બે બાજુઓ મળી ગઈ, હવે AB ની લંબાઈ શોધવી પડે. બરાબર? તો શોધો F પછી G. તો ત્રીજી બાજુની લંબાઈ, બે બાજુઓના માપ આપેલા હોય અને ત્રીજી બાજુ શોધવી હોય અને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો તમારે પાયથાગોરસ નું પ્રમેય યાદ છે? બોલો. જો કોઈ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો તેની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણની લંબાઈના વર્ગોનો જેટલો થાય, વર્ગ જેટલો થાય. તો એ પ્રમેય આપણને યાદ છે? તો કે ચાલો આલો તો પીએ ને. તો ચાલો તેના ઉપયોગથી આ પાયથાગોરસનો પ્રમેય, બરાબર, એના ઉપયોગથી આપણે પાયથાગોરસના ઉપયોગથી આપણને AB ની લંબાઈ શોધીએ. તો પાયથાગોરસ શું છે? તો કે a બાનો વર્ગ વત્તા b બાનો વર્ગ વત્તા બરાબર કર્ણ. a બા કોણ? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. બરાબર? હવે એમાંથી મારે AB જોઈએ છે, તો આ BC આ બાજુ જતું રહે એટલે માઇનસ થઈ જાય. તો કે AB નો વર્ગ બરાબર AC² માઇનસ BC². હવે AC ની કિંમત આપણને મળેલી છે 3k નો વર્ગ માઇનસ BC ની કિંમત આપણને મળેલી છે k, એટલે માઇનસ k નો વર્ગ. તો અહીંયા આ 3k નો વર્ગ એટલે શું? તો કે 3 ગુણ્યા 3 એટલે 9k² માઇનસ k². હવે 9 માંથી 1 જાય તો કેટલા રહે? તો કે 8k². હવે 8 એટલે શું? 8 એટલે શું? તો કે 4 ગુણ્યા 2 into k². તો 4 એટલે શું?
4 એટલે શું? તો કે 2 નો વર્ગ. 2 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા k સ્ક્વેર. બરાબર. હવે શું કરવાનું? તો કે એને તમારે કૌંસમાં મૂકવાનું. તો 2 ઇન્ટુ રૂટ 2. 2 ઇન્ટુ એટલે આ 2 શું છે? તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો 2 રૂટ 2 k આખાનો વર્ગ. બરાબર. તો હવે બંને બાજુ વર્ગમૂળ લેતા હવે તમે બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો ab ની કિંમત તમને કેટલી મળે? પ્લસ ઓર માઇનસ 2 રૂટ 2 k આવી મળે. બરાબર. તો h પછી i, તેથી આપણને ab બરાબર 2 રૂટ 2 ઇન્ટુ k મળે છે. અહીંયા ab બરાબર માઇનસ 2 રૂટ 2 k કેમ ના મળે? તો કે ભાઈ બાજુની લંબાઈ છે, લંબાઈ હંમેશા કેવી હોય? લંબાઈ હંમેશા ધન હોય. બરાબર. તો લંબાઈ ધન હોય એટલે આપણે ab બરાબર 2 રૂટ 2 k એવું લીધું. હા. તો હવે આ sin a આપણને મળી ગયું એટલે ત્રણેય બાજુની હવે મૂલ્ય મળી ગયું. આ ત્રીજી બાજુનું મૂલ્ય શું થયું? તો કે 2 ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ k. હવે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ મળી ગયું. sin a નું માપ તમને ખબર છે તો એના પરથી હવે તમે cos a શોધી શકશો. i પછી j. તો કે હવે તમે cos a શોધો. cos a એટલે શું? તો કે cos a એટલે પાબા ભાગ્યા કર્ણ. તો કે પાબા કોણ છે? તો કે ab. અને કર્ણ કોણ છે? તો કે ac. તો બરાબર 2 રૂટ 2 k બરાબર 3k. આ k અને k ઉડી ગયા તો cos a ની કિંમત શું આવી? 2 રૂટ 2 ભાગ્યા 3. બરાબર. હવે આ લોકોએ તો લખી નાખ્યું. આ જ પ્રમાણે તમે ખૂણા a માટેના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ શોધી શકો. બરાબર. હવે આ લોકોએ શોધીને તો તમને આપ્યા નથી તો તમારે શું કરવાનું? તો આપણે શોધીએ છીએ હમણાં. પણ એના પહેલા આપણે નીચેની નોંધ લઈ લઈએ. નોંધ. હવે નોંધમાં શું કે છે? કાટકોણ ત્રિકોણમાં લાંબામાં લાંબી બાજુ એ કર્ણ હોવાથી sin a અને cos a નું મૂલ્ય હંમેશા, આ ખાસ ધ્યાન રાખવાનું, લાંબામાં લાંબી બાજુ કર્ણ છે એટલે sin અને cos a નું મૂલ્ય હંમેશા 1 થી ઓછું હશે. કોઈ વિશેષ સ્થિતિ હશે તો જ એ ઇક્વલ ટુ 1 હશે, બાકી લેસ ધેન 1. બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. હવે આપણને cos મળી ગઈ, આપણને sin મળી ગઈ એટલે નિશાની મળી ગઈ કે આ જગ્યાએ ખોદવાનું છે. બરાબર. cos મળી ગઈ, હવે નિશાની મળી ગઈ, જે જગ્યાએ ખોદવાનું છે જગ્યાએ મળી ગઈ એટલે sin મળી ગઈ અને ખોદવા માટેની cos મળી ગઈ. તો હવે આપણે ખોદવાનું ચાલુ કરીએ તો આપણે આમ cos આમ અંદર મારીએ તો કેવો અવાજ આવે? 10. કેવો અવાજ આવે? 10 અવાજ આવે ને. તો હવે 10 શોધીએ. ચલો તારે ત્રિકોણમિતીય ગુણોત્તર 10a. 10a એટલે શું છે? 10a એટલે તો ગુજરાતીમાં પહેલા લખું છું સાબા ભાગ્યા પાબા. તો સામેની બાજુ કઈ હતી? તો કે bc. અને પાસેની બાજુ કઈ હતી? તો કે ab. બરાબર. bc નું મૂલ્ય કેટલું હતું? તો કે bc નું મૂલ્ય હતું 1. અને ab નું મૂલ્ય તો કે એટલે અહીંયા k અને bc નું મૂલ્ય તો કે 2 રૂટ 2 ઇન્ટુ k. આ k ને k ઉડી ગયા તો તમને 10 ની કિંમત કેટલી મળે? 1/2 રૂટ 2. 10 ની કિંમત કેટલી મળી? 1/2 રૂટ 2. બરાબર. હવે કોસેક. તો કોસેકમાં શું છે? તો કે કર્ણ ભાગ્યા સાબા.
કર્ણ ભાગ્યા સાબા. આ કોસેક શું છે તો કે 1/sin. બરાબર. તો કર્ણ ભાગ્યા સાબા. કર્ણ કોણ છે તો કે AC અને સામેની બાજુ કોણ છે તો કે BC. બરાબર. હવે કર્ણ કોણ તો કે 3K અને સામેની બાજુ તો કે K. તો જવાબ શું આવશે કોસેક બરાબર 3. હવે sec A. sec A એટલે 1/cos A. બરાબર. તો અહીંયા કર્ણ ભાગ્યા પાબા. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કોણ છે AC, પાસેની બાજુ છે AB. કર્ણ છે 3K અને પાસેની બાજુ છે 2√2 into K. આ K ને K ઉડી ગયા તો જવાબ આવશે 3/2√2. બરાબર. અને હવે આપણે cot A બરાબર 1/tan A બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે પાબા ભાગ્યા સાબા. તો પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC. તો જવાબ 2√2 into K બરાબર K. આ K ને K ઉડી ગયા તો તમારો જવાબ આવશે cot થીટા બરાબર એટલે cot A બરાબર 2√2. બરાબર. તો એક જ ત્રિકોણમિતિય નિત્યસમનું મૂલ્ય આપણને ખબર પડી ગઈ તો બાકીના બધા આપણે શોધી કાઢ્યા. બરાબર. શોધી કાઢ્યા. આપણને એક ચોર મળી ગયો તો આપણે બધા ચોરોને પકડી કાઢ્યા ને. હા. અને એમાં પાછો એક વધનો મળ્યો માસ્ટર માઇન્ડ. ચોરીનો માસ્ટર માઇન્ડ આપણને મળી ગયો. બરાબર. અને કર્ણની લંબાઈ લાંબામાં લાંબી હોવાથી સાઇન અને કોસનું મૂલ્ય હંમેશા 1 થી ઓછું મળે. બરાબર. તો આટલે આપણે અહીંયા અટકીએ છીએ. બ્રેક લઈ અને પછી બધાને ઊંધા હરણ કરવાના. હરણને આમ ઊંધું કરી નાખો એટલે ઊંધા હરણ.